નમસ્કાર ગુજરાતવાસીઓ, આપણી પાસે બ્રેકિંગ ન્યૂઝ લઈને આવી ગયા છીએ. ગુજરાતમાં ફરી થશે માવઠું. 29-30 માર્ચ રાજ્યમાં અનેક જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ. આંબાલાલ પટેલની આગાહી. ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ થવાની શક્યતા. માવઠાનું સંકટ ઊભું થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરને કારણે વાતાવરણમાં એકાએક બદલાવ જોવા મળશે. આગામી 19 માર્ચના રોજ ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેનાર માછીમારો તે દિવસ દરિયો ના ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 30 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. બીજી તરફ આગામી 28 માર્ચ સુધી રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો આશરે 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ગરમીનું પ્રમાણ વધવા માટે ગુજરાતમાં ફૂંકાતા પવનની દિશામાં ફેરફાર થવાને કારણે ગરમ અને સૂકા પવન ગરમીનો અહેસાસ કરાશે. તો હવે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.